સિસ્ટમ એન્જિનિયરિંગ સિરીઝના 14મા એપિસોડમાં આપણે સર્વિસ ડિકમ્પોઝિશન સ્ટ્રેટેજીઝ શીખીશું, જે તમને ઇન્ટરવ્યૂમાં મદદ કરશે. મારું નામ ગાર્ગી દેસાઈ છે. મોનોલિથને ક્યાંથી અલગ કરવો તે મહત્વનો નિર્ણય છે. ભૂલ થાય તો સિસ્ટમ નબળી પડી શકે છે. આપણે બાઉન્ડેડ કોન્ટેક્સ્ટ અને બિઝનેસ કેપેબિલિટીઝ જેવી વ્યૂહરચનાઓ જોઈશું, જેથી તમે તમારા આર્કિટેક્ચરલ નિર્ણયોને આત્મવિશ્વાસથી સમજાવી શકો. આપણે સ્કેલિંગની મુશ્કેલીઓ અને મોનોલિથ કેમ નિષ્ફળ જાય છે તેનાથી શરૂઆત કરીશું. આપણે ડિકમ્પોઝિશનના 4 મુખ્ય સ્તંભો બાઉન્ડેડ કોન્ટેક્સ્ટ્સ, બિઝનેસ કેપેબિલિટીઝ, ડેટા સોવરેનિટી અને ઓર્ગેનાઇઝેશનલ અલાઇનમેન્ટ વિશે શીખીશું. આપણે ડેટાબેઝ પર સર્વિસ પેટર્ન અને કોન્વેઝ લો પણ સમજીશું, જે દર્શાવે છે કે ટીમનું માળખું આર્કિટેક્ચરને કેવી રીતે અસર કરે છે. અંતે સર્વિસ ગ્રેન્યુલારિટી અને ઈ-કોમર્સ કેસ સ્ટડી દ્વારા તમે જટિલ સિસ્ટમને સ્વતંત્ર સર્વિસીસમાં વિભાજિત કરવાનું અને પ્રેક્ટિકલ નિર્ણયો લેવાનું શીખી શકશો. ચાલો એક એવી સ્થિતિ વિચારીએ જેનો તમે પ્રોડક્શનમાં સામનો કરશો. કલ્પના કરો કે એક ઝડપથી વધતી સ્ટાર્ટઅપમાં રૂબી કે જાવા મોનોલિથ છે. હવે 50 એન્જિનિયર્સ એક જ રેપોઝિટરીમાં કામ કરે છે, જેનાથી ડિપ્લોયમેન્ટમાં કલાકો લાગે છે અને મર્જ કોન્ફ્લિક્ટ વધે છે. પેમેન્ટની નાની ભૂલ આખા કેટેલોગને ક્રેશ કરી શકે છે. આથી જ ડિકમ્પોઝિશન જરૂરી છે. ઉતાવળમાં બધું અલગ કરવાને બદલે ડેટા કન્સિસ્ટન્સી અને ટીમ સ્ટ્રક્ચર જેવા અવરોધો સમજો, જેથી સિસ્ટમ ગ્રોથ સાથે ટકી શકે. સર્વિસ ડિકમ્પોઝિશન એટલે મોનોલિથને એવી રીતે તોડવાની કળા જેથી સિસ્ટમ મેનેજ કરી શકાય. અહીં સર્વિસની સીમાઓ નક્કી કરવી ખૂબ જરૂરી છે, કારણ કે જો આ બાઉન્ડરીઝ ખોટી હશે તો એક સામાન્ય યુઝર એક્શન માટે પણ નેટવર્ક ટ્રાફિક વધી જશે. ઇન્ટરવ્યૂમાં લોકો અવારનવાર ટેકનિકલ લેયર્સ મુજબ ભાગ પાડવાની ભૂલ કરે છે, જેનાથી દરેક ફેરફાર વખતે બધી સર્વિસ બદલવી પડે છે. તેના બદલે બિઝનેસ કેપેબિલિટી કે સબ ડોમેન્સ જેવા પેટર્ન્સ વાપરો. આનાથી ટીમ કોઓર્ડિનેશન ઘટશે અને ફીચર ડિલિવરી ઝડપી બનશે. ડિકમ્પોઝિશનને યોગ્ય રીતે સમજવા માટે આપણે 4 મુખ્ય પિલર્સ જોવા પડશે: બાઉન્ડેડ કોન્ટેક્સ્ટ્સ, બિઝનેસ કેપેબિલિટીઝ, ડેટા સોવરેનિટી અને ઓર્ગેનાઇઝેશનલ અલાઇનમેન્ટ. આ પિલર્સ દરેક સર્વિસને ઓટોનોમસ બનાવે છે. જો તમે ડેટા પર ધ્યાન નહીં આપો અને 5 સર્વિસ એક જ ડેટાબેઝ વાપરતી હશે, તો તે ડિકમ્પોઝિશન નથી, પણ સિસ્ટમને વધુ ફ્રેજાઇલ બનાવશે. તેથી ડેટાબેઝ સ્કીમાથી લઈને ટીમ કમ્યુનિકેશન સુધીની આખી લાઈફસાઇકલ માટે આ 4 કન્સેપ્ટ્સ પર જ ભાર મૂકવો જોઈએ. જ્યારે મોનોલિથ ફાયદાને બદલે બોજ બનવા લાગે, ત્યારે સમજવું કે તમે સ્કેલિંગ વોલ સાથે અથડાયા છો. આ એક એવો વળાંક છે જ્યાં કોઓર્ડિનેશનની મહેનત કોડ બેઝના ફાયદા કરતાં વધી જાય છે. જો તમે લાંબો સમય મોનોલિથમાં રહો તો ડેવલપર્સ થાકી જશે અને પ્રોડક્ટનું ગ્રોથ અટકી જશે. તમને રોજ મર્જ કોન્ફ્લિક્ટ દેખાશે અને કોઈ અજાણ્યા મોડ્યુલની ભૂલ આખી રિલીઝ રોકી દેશે. અહીં લોકો ઘણીવાર પ્રીમેચ્યોર ડિકમ્પોઝિશનની ભૂલ કરે છે, એટલે કે જરૂર વગર માઇક્રોસર્વિસીસ અપનાવવી. ઇન્ટરવ્યૂમાં તમારે ડિપ્લોયમેન્ટ બોટલનેક્સ કે રિસોર્સ ટેન્શન જેવા ચોક્કસ કારણો સમજાવવા જોઈએ. સિસ્ટમના કયા ભાગો સૌથી ઝડપથી બદલાય છે તે જાણીને તેને અલગ કરવા એ જ આ દિવાલ ઓળંગવાનો સાચો રસ્તો છે. ડિકમ્પોઝિશનનો મુખ્ય હેતુ માત્ર કોડ અલગ કરવાનો નથી, પણ એવી સ્વતંત્ર બાઉન્ડરીઝ શોધવાનો છે જે પોતાની રીતે વિકસી શકે. આ માટે સિસ્ટમના એવા ભાગો શોધો જેમાં આંતરિક જોડાણ મજબૂત હોય પણ બહારની નિર્ભરતા ઓછી હોય. લક્ષ્ય એ છે કે ટીમ અન્યની પરવાનગી વગર સર્વિસમાં ફેરફાર કરી શકે. ટેકનોલોજી પાછળ ભાગવાને બદલે બિઝનેસ લોજિક પર ધ્યાન આપો. જો તમે માત્ર નવી લેંગ્વેજ માટે સર્વિસ અલગ કરશો તો ડેટા માટે વારંવાર એકબીજા પર નિર્ભર રહેવું પડશે. ઇન્ટરવ્યૂમાં એવી બાઉન્ડરીઝ પસંદ કરો જે ડિપેન્ડન્સી ઘટાડે. સાચી સ્વાયત્તતા એટલે આખી સિસ્ટમ તોડ્યા વગર સર્વિસને ડિપ્લોય, સ્કેલ કે ફરીથી લખી શકાય. ડોમેઇન ડ્રિવન ડિઝાઇન અથવા ડીડીડી આપણને બાઉન્ડેડ કોન્ટેક્સ્ટનો કોન્સેપ્ટ આપે છે, જે ડિકમ્પોઝિશન માટે સૌથી પાવરફુલ ટૂલ છે. તે સુનિશ્ચિત કરે છે કે કોઈ ચોક્કસ શબ્દ કે મોડેલનો એક સીમામાં એક જ અર્થ રહે. જેમ કે પ્રોડક્ટ શબ્દનો અર્થ શિપિંગ અને માર્કેટિંગ સર્વિસ માટે અલગ હોય છે. આ ગોડ ઓબ્જેક્ટ જેવી સમસ્યા અટકાવે છે. જો કોન્ટેક્સ્ટ લીક થાય તો લોજિક મિક્સ થઈ જાય છે અને માઇક્રો સર્વિસીસનો ફાયદો નથી મળતો. ઇન્ટરવ્યૂમાં સમજાવો કે કેવી રીતે આ લોજિકલ દિવાલ સર્વિસને ફોકસ્ડ રાખે છે. સર્વિસીસને ગોઠવવાની સૌથી પ્રેક્ટિકલ રીત બિઝનેસ કેપેબિલિટીઝ છે. આમાં સોફ્ટવેરને બિઝનેસના કાર્યો જેમ કે શિપિંગ કે બિલિંગ સાથે જોડવામાં આવે છે. ટેકનિકલ ફેરફારો છતાં બિઝનેસ ફંક્શન્સ સ્થિર રહે છે. લોગિંગ કે વેલિડેશન જેવી ટેકનિકલ સર્વિસીસ બનાવવાની ભૂલ ન કરો, તેનાથી કામ અઘરું બને છે. ઇન્ટરવ્યૂમાં સિસ્ટમને આવા બિઝનેસ કેટેગરીઝમાં વહેંચો, જે તમારી સમજણ દર્શાવશે. આનાથી સર્વિસીસ વચ્ચેનું કમ્યુનિકેશન ઘટશે અને સિસ્ટમ મેન્ટેન કરવી સરળ બનશે. આ આર્કિટેક્ચરને બિઝનેસ સાથે જોડે છે.
ફંક્શનલ ડિકમ્પોઝિશન બિઝનેસ કેપેબિલિટીઝને ફીચર આધારિત સ્પ્લિટ દ્વારા આગળ વધારે છે. આમાં યુઝર એક્શન્સ કે ટેકનિકલ વર્કફ્લોને અલગ કરવામાં આવે છે. જેમ કે સ્ટ્રીમિંગ એપમાં યુઝર પ્રોફાઇલ અને વિડિયો એન્કોડિંગ અલગ છે. અહીં સ્કેલિંગની જરૂરિયાતો અલગ હોય છે. સર્ચ માટે વધુ રિસોર્સ જોઈએ, જ્યારે સેટિંગ્સ માટે ઓછા. જો બંને સાથે હોય તો ખોટો ખર્ચ થાય. જો કે વધુ પડતા ટુકડા કરવાથી મેનેજમેન્ટ અઘરું બને છે. ઇન્ટરવ્યૂમાં ઓપરેશનલ પ્રોફાઇલના આધારે સ્પ્લિટ સમજાવો. આનાથી રિસોર્સનો યોગ્ય ઉપયોગ અને ઝડપી ડિપ્લોયમેન્ટ શક્ય બને છે. જો આજે તમે એક વાત યાદ રાખો તો તે આ છે: ડેટા સોવરેનિટી એ માઇક્રો સર્વિસીસનો પાયો છે. આમાં દરેક સર્વિસ પાસે પોતાનો ડેટા સ્કીમા હોય છે અને બીજી કોઈ સર્વિસ તેને સીધી અડી શકતી નથી. યાદ રાખજો કે શેર કરેલા ડેટાબેઝ ડિસ્ટ્રીબ્યુટેડ સિસ્ટમમાં સૌથી મોટી અડચણ છે. જો સર્વિસ એ અને બી એક જ ટેબલ વાપરે તો એમાં કોલમ બદલતા બી પણ ખોરવાઈ શકે. આનાથી ટીમોએ ફરીથી પરસ્પર તાલમેલ પર નિર્ભર રહેવું પડે છે અને તમે સ્વતંત્ર રીતે કામ કરી શકતા નથી. ઇન્ટરવ્યૂમાં ક્યારેય એમ ન કહેતા કે બે સર્વિસ એક જ ડેટાબેઝમાંથી ડેટા વાંચશે. તે એક મોટી ભૂલ ગણાશે. તેના બદલે કહો કે તેઓ એપીઆઈ અથવા ઇવેન્ટ્સ દ્વારા વાતચીત કરશે. દરેક સર્વિસે પોતાનો ડેટા સ્ટોરને પ્રાઇવેટ રાખવો જોઈએ. ડેટા ડુપ્લિકેશનને કારણે આ મહેનતનું કામ લાગશે, પણ સિસ્ટમને સ્કેલ કરવા અને તેને તૂટતી બચાવવા માટે આ જ એક રસ્તો છે. ડેટા સોવરેનિટી માટે આપણે ડેટાબેઝ પર સર્વિસ પેટર્ન વાપરીએ છીએ. દરેક માઇક્રો સર્વિસનો પોતાનો પ્રાઇવેટ ડેટાબેઝ હોય છે, જે જરૂરિયાત મુજબ અલગ હોઈ શકે. જેમ કે કેટેલોગ માટે ડોક્યુમેન્ટ સ્ટોર અને લેજર માટે રિલેશનલ ડેટાબેઝ. આનાથી સ્કીમા ફેરફારો આઇસોલેટેડ રહે છે. અહીં મુખ્ય પડકાર ડિસ્ટ્રીબ્યુટેડ ટ્રાન્ઝેક્શનનો છે. ડેટા અલગ હોવાથી તમે સીધા એસક્યુએલ જોઇન્સ નથી કરી શકતા. ઇન્ટરવ્યૂમાં સમજાવો કે આને ઇવેન્ચ્યુઅલ કન્સિસ્ટન્સી અથવા સાગા પેટર્નથી કેવી રીતે હેન્ડલ કરશો. ઇન્ડિપેન્ડન્ટ સ્કેલિંગ માટે આ ટ્રેડ ઓફ જરૂરી છે. આનાથી બેકડોર ડિપેન્ડન્સી અટકે છે. ડિકમ્પોઝિશનની વાત હોય ત્યારે કોન્વેનો નિયમ સમજવો જરૂરી છે. આ નિયમ મુજબ સિસ્ટમનો આર્કિટેક્ચર સંસ્થાના કમ્યુનિકેશન સ્ટ્રક્ચર જેવું જ બની જાય છે. જો બે ટીમો વચ્ચે વાતચીત ન થતી હોય તો તેમની સર્વિસીસ ઇન્ટિગ્રેટ કરવી અઘરી પડશે. જો સર્વિસ અને ટીમની બાઉન્ડ્રી મેચ ન થાય તો ઘર્ષણ વધશે. કાગળ પર પરફેક્ટ લાગતું આર્કિટેક્ચર જો દરેક રિલીઝ માટે 5 ટીમો પર નિર્ભર હોય તો તે નિષ્ફળ જશે. ઇન્ટરવ્યૂમાં ઇન્વર્સ કોન્વે મેન્યુવર વિશે જણાવો, જ્યાં કોડ જેવું આર્કિટેક્ચર જોઈએ તેવી જ ટીમ બનાવાય છે. ઇન્ડિપેન્ડન્ટ સર્વિસીસ માટે ક્રોસ ફંક્શનલ ટીમો જરૂરી છે. આનાથી ડેવલપર્સ પર લોડ ઘટશે અને ડિલિવરી ઝડપી બનશે. ઓર્ગેનાઇઝેશન ચાર્ટ સામે લડવાને બદલે આર્કિટેક્ચરને અનુકૂળ રસ્તો અપનાવો. સર્વિસ ગ્રેન્યુલારિટી માટે સ્વીટ સ્પોટ શોધવું અઘરું છે. એક બાજુ મોટી કોર્સ ગ્રેન્ડ સર્વિસીસ છે જે ધીમી હોઈ શકે, તો બીજી બાજુ અતિશય નાની નેનો સર્વિસીસ છે જે મેનેજમેન્ટમાં માથાનો દુખાવો બને છે. અહીં તમારે એજિલિટી અને ઓવરહેડ વચ્ચે સંતુલન રાખવાનું છે. યાદ રાખો, દરેક નવી સર્વિસ મોનિટરિંગ અને નેટવર્કિંગની જટિલતા વધારે છે. જો એક ટ્રાન્ઝેક્શન માટે 10 નેટવર્ક હોપ્સ લેવા પડે તો લેટન્સી અને ફેલિયરના ચાન્સ વધી જાય છે. ઇન્ટરવ્યૂમાં હંમેશા રાઇટ સાઇઝિંગની તરફેણ કરો. શરૂઆતમાં સર્વિસ થોડી મોટી રાખો અને જ્યારે સ્કેલિંગ કે ટીમ મેનેજમેન્ટમાં સમસ્યા આવે ત્યારે જ તેને તોડો. સર્વિસ એટલી નાની હોવી જોઈએ કે એક વ્યક્તિ સમજી શકે, પણ એટલી મોટી પણ હોવી જોઈએ કે તે કોઈ ચોક્કસ બિઝનેસ ફંક્શન સ્વતંત્ર રીતે પૂરું કરી શકે. સર્વિસ સાઇઝ બાબતે જડ થવાને બદલે પ્રેક્ટિકલ બનો. આ બધી વ્યૂહરચનાઓનો મુખ્ય ધ્યેય લો કપલિંગ માટે ડિપેન્ડન્સી ઘટાડવાનો છે. આનાથી એવી સર્વિસ બને છે જે સંપૂર્ણપણે અલગ રીતે ડિપ્લોય, સ્કેલ અને ટેસ્ટ કરી શકાય. યાદ રાખો, સર્વિસ જેટલી એકબીજા પર નિર્ભર હશે, કેસ્કેડિંગ ફેલિયરનું જોખમ એટલું જ વધશે, જ્યાં એક નાની ખામી આખા સિસ્ટમને ઠપ કરી શકે છે. આ ટાળવા માટે એસિન્ક્રોનસ કમ્યુનિકેશન અને ઇવેન્ટ ડ્રિવન પેટર્ન અપનાવો. ઇન્ટરવ્યૂમાં સમજાવો કે મેસેજ ક્યુ કે ઇવેન્ટ બસ કેવી રીતે સર્વિસીસને ડીકપલ કરે છે. સર્વિસ એ સર્વિસ બીના જવાબની રાહ જોવાને બદલે ફક્ત ઇવેન્ટ મોકલીને આગળ વધવું જોઈએ. આનાથી સિસ્ટમ વધુ મજબૂત બને છે. લોજિકલ કપલિંગથી પણ બચો. ઇન્ટરફેસ સરળ રાખો અને ઇવેન્ટ્સ શું થયું તેના પર કેન્દ્રિત રાખો, નહીં કે હવે શું કરવું. આ રીતે એક મજબૂત ડિસ્ટ્રીબ્યુટેડ સિસ્ટમ બને છે. ચાલો એક ઈ-કોમર્સ કેસ જોઈએ. જો આવો પ્રશ્ન પૂછાય તો સીધા સર્વિસ લિસ્ટ ન કરો, પણ બાઉન્ડેડ કોન્ટેક્સ્ટથી શરૂઆત કરો. જેમ કે પ્રોડક્ટ માટે કેટેલોગ, સ્ટોરેજ માટે કાર્ટ અને ટ્રાન્ઝેક્શન માટે પેમેન્ટ. યાદ રાખો, દરેકની જરૂરિયાત અલગ છે. કેટેલોગમાં રીડિંગ વધુ હોય છે, જ્યારે પેમેન્ટમાં ડેટા કન્સિસ્ટન્સી જરૂરી છે. ઇન્વેન્ટરી અને કેટેલોગને ભેગા ન કરો. ઇન્વેન્ટરી વેરહાઉસ સ્ટોક જુએ છે, જ્યારે કેટેલોગ માર્કેટિંગ વિગતો.
તેમને અલગ રાખવાથી વેરહાઉસ અપડેટ સર્ચને અસર નહીં કરે. દરેક સર્વિસનું પોતાનો ડેટાબેઝ હોવો જોઈએ અને તે ઓર્ડર પ્લેસ્ડ જેવા ઇવેન્ટ્સ દ્વારા વાતચીત કરવી જોઈએ. આ રીતે તમે ડીડીડી અને ડેટા સોવરેનિટી સમજાવો છો, જે સિનિયર લેવલના કેન્ડિડેટમાં ઇન્ટરવ્યુઅર શોધતા હોય છે. આપણે મોનોલિથને તોડવાની મુખ્ય બાબતો સમજી. આનો હેતુ માત્ર કોડ અલગ કરવાનો નથી, પણ એવી સીમાઓ શોધવાનો છે જેથી ટીમ ઝડપથી કામ કરી શકે. આપણે 3 રીતો જોઈ: ડીડીડીના બાઉન્ડેડ કોન્ટેક્સ્ટ, ઇન્વેન્ટરી કે બિલિંગ જેવી બિઝનેસ ક્ષમતાઓ અને ફંક્શનલ ડીકમ્પોઝિશન. ડેટા સોવરેનિટી સૌથી જરૂરી છે. જો ડેટાબેઝ કોમન હશે તો તે ડિસ્ટ્રિબ્યુટેડ મોનોલિથ જ કહેવાશે. ઇન્ટરવ્યૂમાં કોન્વેઝ લોની અસર સમજાવવી જરૂરી છે. કપલિંગ ઘટાડવાથી દરેક સર્વિસ સ્વતંત્ર રીતે વિકસી શકશે. હવે તમે આ સીમાઓ નક્કી કરવા માટે તૈયાર છો. સર્વિસ ડીકમ્પોઝિશનની ચર્ચા અહીં પૂરી થાય છે. ઇન્ટરવ્યૂમાં કોઈપણ પેટર્ન ગ્રેન્ડમલી નાપસંદ કરતા બિઝનેસ કેપેબિલિટીઝ, ડીડીડી અને કોન્વેઝ લો દ્વારા તમારી બાઉન્ડ્રીઝ સમજાવજો. નાનો સર્વિસ કે મોનોલિથથી બચવા ગ્રેન્યુલારિટી કેવી રીતે બેલેન્સ કરી તે જણાવજો. વધુ શીખવા સબસ્ક્રાઇબ કરો. હવે પછી આપણે એપીઆઈ કમ્પોઝિશન જોઈશું. ઓલ ધ બેસ્ટ.